શ્રમણ એટલે જે સંયમનું અને સાદગીનું જીવન જીવે તે. પાદાભ્યામ ન સ્પૃશેદગ્નિમ ગુરુમ બ્રાહ્મણમેવ ચ નૈવ ગાવમ કુમારીમ ચ ન વૃદ્ધમ ન શિશુમ તથા. અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, વૃદ્ધો તથા નાના બાળકોને પગથી સ્પર્શ ના કરવો જોઈએ, કારણ કે તે બધા આદરણીય, પૂજ્ય અને પ્રિય હોય છે. વર્તમાન અવસર્પિણી કાળ માં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 15મા તીર્થંકર ધર્મનાથના સમયમાં જે 5મા વાસુદેવ, 5મા બલરામ અને 5મા પ્રતિવાસુદેવ થયેલા, તેમના જીવનની સંક્ષિપ્ત ઝાંખી જાણીશું. આ 5મા વાસુદેવનું નામ પુરુષસિંહ હતું, બલરામનું નામ સુદર્શન હતું અને પ્રતિવાસુદેવનું નામ નિશુંભ હતું. હરિપુર નગરમાં નિશુંભ નામના પ્રતિવાસુદેવ જન્મ્યા હતા અને તેમણે એક લીલા માત્રમાં દક્ષિણ ભરતાર્ધને સાધી લઈને 5મા અર્ધચક્રી પ્રતિવાસુદેવ તરીકે પદ પ્રાપ્ત કર્યું હતું. તે સમયે ભરતખંડના અશ્વપુર નગરમાં શિવ નામના એક રાજા હતા અને તેમને 2 મુખ્ય પટરાણીઓ હતી. તેમાં પ્રથમ પત્નીનું નામ વિજયા હતું અને બીજી પત્નીનું નામ અમંકા હતું. વિજયા નામની રાણીની કુક્ષીમાં પુરુષ
વૃષભ નો જીવ સહસ્ત્રાર દેવલોકથી ચ્યવીને તેમની કુક્ષીમાં આવ્યો અને વિજયા મહારાણીએ બલરામના જન્મને સૂચવનારા 4 સ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયા. ગર્ભકાળ પૂરો થયા પછી વિજયા દેવીએ ઉજ્જવળ યશમૂહ હોય તેવા પુત્રને જન્મ આપ્યો અને શિવરાજાએ મોટા ઉત્સવ વડે તે પુત્રનું નામ સુદર્શન રાખ્યું. શિવરાજાની બીજી પત્નીને પણ થોડા સમય પછી વિકટનો જીવ બીજા દેવલોકમાંથી ચ્યવીને અમંકા નામની રાણીની કુક્ષીમાં આવ્યો અને અમંકા દેવીએ તે સમયે વાસુદેવના જન્મને સૂચવનારા 7 સ્વપ્નો જોયા. ગર્ભકાળ પૂર્ણ થતા સરિતા જેમ નીલકમલને જન્મ આપે તેમ ઇન્દ્ર નીલમણિ જેવા નીલવર્ણી પૂર્ણ લક્ષણવાળા પુત્રને તેમણે જન્મ આપ્યો અને શિવરાજાએ ઉત્સવપૂર્વક સારા પ્રસંગે તેનું નામ પુરુષસિંહ પાડ્યું. ધાત્રીજનોએ લાલન પાલન કરેલા તાડ અને ગરુડના ચિહ્નવાળા એ બંને કુમારો પરસ્પર ક્રીડા કરતા અને નીલા તથા પીળા વસ્ત્રને ધારણ કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. પોતાની જાતે દાટેલા નિધાનને જેમ જોઈને ત્યારે પ્રાપ્ત કરાય તેમ તેઓએ ઉપાધ્યાયને માત્ર સાક્ષી કરીને સર્વ કળાઓ પ્રાપ્ત કરી લીધી. અનુક્રમે સ્વર્ગ અને ભુવિના જાણે પ્રતિમલ્લ હોય તેવા બંને ભાઈઓ કવચ ધારણ કરીને શોભવા લાગ્યા અને પરસ્પર સ્નેહથી તેઓ અશ્વિની કુમારની જેમ સહોદરપણે રહી પિતાની ઉપર અતિ ભક્તિથી પિતાની સેવા કરતા હતા. એકવાર કોઈ ગર્વિષ્ઠ એવા સીમાડાના રાજાને સાધવા માટે શિવ રાજાએ દિવ્ય અસ્ત્રની જેમ સુદર્શન બલભદ્રને મોકલ્યા. સ્નેહને લીધે તેમના બંધુ પુરુષસિંહ વાસુદેવ પણ કેટલાક પ્રયાણ કરતા તેમની પછવાડે ગયા. પ્રેમનો બંધ વજ્રલેપને અનુસરતો છે, પણ બલભદ્રે મોટા પ્રયત્નથી વાસુદેવને સાથે આવતા રોક્યા. એટલે યુદ્ધમાંથી ભ્રષ્ટ થયેલા હસ્તીની જેમ તે રસ્તામાં જ રહ્યા. વિવિધ વિનોદથી ભ્રાતાના વિયોગનું દુઃખ સહન કરી વાસુદેવ ત્યાં રહ્યા. તેવામાં પિતા તરફથી એક પુરુષ ત્યાં આવ્યો અને તેણે પિતાનો લેખ તેમને આપ્યો. એટલે વાસુદેવે તે લેખ મસ્તક પર ધારણ કર્યો. તેમાં લખ્યું હતું, હે વત્સ, સત્વરે અહીં આવો. એવા અક્ષરો જોવામાં આવ્યા. તરત સભ્રમપણે લેખહાર પુરુષને પૂછ્યું, હે દૂત, અમારા બંને માતા અને પિતા કુશળ છે ને? અને મને સત્વર બોલાવવાનું કારણ શું છે? દૂતે કહ્યું, આપના પિતાના શરીરમાં મોટો દાહજ્વર ઉત્પન્ન થયો છે, તેથી તમને સત્વર બોલાવે છે. પિતાના દાહજ્વરની ખબર સાંભળવાથી જાણે 7 કટકા થયા હોય તેવો ઘા વાગ્યો હોય તેમ વાસુદેવ નિરાશ થઈ ગયા અને ત્યાંથી ચાલી નીકળ્યા. બીજા જ દિવસે વાસુદેવ પોતાની નગરીમાં આવી પહોંચ્યા. જાતિવંતને તેવું દુર્ખ માર્ગમાં દાવાનળ જેવું થઈ પડે છે. વાસુદેવે જ્વરાર્પિત પિતાને આશ્રિત એવા ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં યોજાતા, ખંડાતા, ઉકળતા અને શોધાતા વિવિધ ઔષધોમાં દાસજનો વ્યગ્ર હતા.
રસવીર્યના વિપાકને જાણનાર ઔષધનું બલાબલ વિચારનારા ચતુર વૈદો પિતાની આસપાસ બેઠેલા હતા. અંગરક્ષકો હાથની સંજ્ઞાથી ઘોંઘાટને અટકાવતા હતા અને દ્વારપાળો ભ્રુકુટીની સંજ્ઞાથી વૈદ લોકોને દૂર બેસવાનું સૂચવતા હતા. આવા ગૃહમાં પ્રવેશ કરી પિતાનું જાણે દુઃખ લેતા હોય તેમ વાસુદેવ તેમના દુઃખથી દુઃખી થઈ ગયા. પછી બે હાથ વડે ચરણ સ્પર્શ કરીને પિતાને પ્રણામ કર્યા અને નેત્રમાં અશ્રુ આવવાથી જાણે પિતાને સ્નાન કરાવતા હોય તેમ દેખાવા લાગ્યા. પુત્રના કરસ્પર્શથી શિવરાજાને જરા આશ્વાસન મળ્યું. ઈષ્ટના દર્શનથી સુખ થાય છે તો સ્પર્શથી થાય તેમાં શું આશ્ચર્ય છે. પછી શિવરાજા વારંવાર કર વડે પુત્રનો સ્પર્શ કરવા લાગ્યા અને તેથી જાણે શીતળતા થઈ હોય તેમ અધિક રોમાંચવાળા થયા. થોડી વારે રાજાએ પૂછ્યું, હે વત્સ, દાવાનળથી વૃક્ષની જેમ તમારું ઉદર દુર્બળ કેમ થઈ ગયું છે અને અધર પલ્લવ ફીકા કેમ પડ્યા છે? તે વખતે વાસુદેવનો અનુચર બોલ્યો, હે દેવ, આપની આવી દારૂણ દશા સાંભળી પૂરા વેગથી તમને જોવાને માટે ચાલ્યા અને હસ્તી જેમ વિંધ્યાચળનું સ્મરણ કરતો ઉતાવળો ચાલે તેમ તમારું સ્મરણ કરતા તેઓ ભક્તિ વડે ભોજન અને જળ છોડી દઈને માત્ર 2 જ દિવસમાં અહીં આવ્યા છે. આ પ્રમાણે સાંભળી રાજા બોલ્યા, વત્સ, ફોલ્લા ઉપર ફોલ્લાની જેમ તમે આવો બીજો અનર્થ કેમ કર્યો? માટે સત્વર પરિવાર સહિત ભોજનનો અવસર સાચવો. સર્વ અર્થને સાધનારી કાયા ભોજન વડે જ ચાલે છે. પિતાની વારંવાર આવી આગ્રહયુક્ત આજ્ઞા થવાથી મદવાળા દંતીની જેમ તેણે દુઃખ સહિત કાંઈક ભોજન કર્યું, પરંતુ શ્રીખંડ પણ લીધા વગર અને બીજા વસ્ત્ર પહેર્યા વગર દુઃખ વડે તપ્ત સ્થળમાં રહેલા નોળિયાના જેવી સ્થિતિ ભોગવતા માત્ર ભોજન કરીને જ દિન થઈ ગયેલા સર્વ પરિવારને સાથે લઈ પોતાના વાસગૃહમાંથી પગે ચાલી પિતાના વાસગૃહ પાસે આવ્યા. જ્યારે તેમને પ્રવેશ કરતા હતા તેવામાં માતાના દ્વારપાળોએ આગળ આવી રુદન કરતા કરતા કરુણ સ્વરથી વિજ્ઞપ્તિ કરી કે હે કુમાર, રક્ષણ કરો, રક્ષણ કરો. હજી મહારાજા જીવતા છતાં દેવી નઠારો વ્યવસાય કરે છે તે સાંભળી વાસુદેવ સંભ્રમ પામી માતૃગૃહમાં આવ્યા. ત્યાં માતાને નીચે પ્રમાણે વચનો બોલતા જોયા. પતિના પ્રસાદથી મોટા રત્નરાશિ, અનંત સુવર્ણ, રૂપાના સંચય, મોતી, હીરા, જાતિવાન રત્નોથી જડિત એવા હજારો પોશાક અને તે સિવાય જે સર્વ ખજાનો મેળવેલો છે તે સર્વ ક્ષેત્રમાં અર્પણ કરો, કારણ કે મહામાર્ગે પ્રયાણ કરનારને એ મુખ્ય પાથેય છે. પતિના મરણ પામ્યા પછી હું જરાવાર પણ વૈધવ્યને સહન કરી શકું તેમ નથી. તેથી હું તેમની આગળ જવા ઈચ્છું છું. માટે હે સેવકો, તમે સત્વર અગ્નિ સજ્જ કરો. આ પ્રમાણે મહાદુઃખ ઉત્પન્ન કરનારા શબ્દો માતા બોલતા હતા. તેમની પાસે જઈ વાસુદેવ પુરુષસિંહે ગદગદ સ્વરે કહ્યું, અરે માતા, શું તમે આ મંદ ભાગ્યવાળા પુત્રને છોડી દેશો? મારું ભાગ્ય કેવું વિપરીત કે માતાએ પણ આમ કરવા માંડ્યું. ત્યારે માતા બોલી, અરે પુત્ર, તારા પિતાના રોગની મેં બરાબર પરીક્ષા કરી છે અને તે રોગ અવશ્ય તારા પિતાના પ્રાણ લેવાને આવ્યો છે અને વિધવા એવા અક્ષરને સાંભળવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી. તેથી તારા પિતાની પહેલાં કસુંબાના વસ્ત્ર ઓઢીને હું તો ચાલી જઈશ. વળી મહારાજા શિવરાજાની પત્ની થઈને તથા તારા જેવા 5મા વાસુદેવ પુત્રને જન્મ આપીને મારો જન્મ કૃતાર્થ થયો છે. તેમજ જ્યારે પતિનું મૃત્યુ થશે ત્યારે મારા પ્રાણ પોતાની મેળે જ ચાલ્યા જશે.
તો હું તેમ ન થવા દેતા અગાઉથી જ અગ્નિમાં પ્રવેશ કરીને તેનો ત્યાગ કરું, જેથી મારા સત્વની હીનતા ન કહેવાય. માટે હે વત્સ, ક્ષત્રિય જાતિના કુળાચારને આચરણ કરતી એવી મને આ કાર્યમાં વાત્સલ્યપણાથી પણ તું અંતરાય કરીશ નહીં. હે પુત્ર, મારા આશીષથી સુદર્શન બંધુની સાથે તું આનંદ પામીશ. હવે હું અગ્નિ માર્ગે પતિની આગળ જઈશ. માટે હું તને એક છેલ્લી પ્રાર્થના કરું છું કે આ વિધિમાં નિષેધ કરે તેવું તારે કંઈ પણ કહેવું નહીં. આ પ્રમાણે કહી સ્વામીના મૃત્યુ ખબર સાંભળવાને કાયર એવા અમંકા દેવી પરલોકરૂપ નગરના દ્વારરૂપ અગ્નિમાં પ્રવેશ કરવાને ત્યાંથી ચાલી નીકળ્યા. ઉપરી દુઃખ વડે જેનું અંગ શિથિલ થઈ ગયું છે એવા વાસુદેવ ત્યાંથી સરખી ભૂમિમાં પણ પગલે પગલે સ્ખલના પામતા પિતાની પાસે આવ્યા. પોતાની માતાને સંભાળતા અને પિતાને આતુર જોતા વાસુદેવ દુઃખને સહન ન કરી શકવાથી પોતાના આત્માને નપુંસક જેવો માની પૃથ્વી પર ઢળી પડ્યા. પુત્રની આવી સ્થિતિ જોઈને શિવરાજા દાહ જ્વરથી પીડિત હોય છતાં પણ ધૈર્ય ધરીને બોલ્યા, હે વત્સ, આપણા કુળને અનુચિત એવી કાયરતા તમે કેમ ધરો છો? આ પૃથ્વી તમારી ભુજાના આધારવાળી છે, તો ધૈર્ય છોડીને તેના પર પડતા તમને લજ્જા કેમ આવતી નથી? હે પુત્ર, તું જ્યારે ધૈર્યને છોડી દઈશ ત્યારે તારું પુરુષસિંહ એવું નામ પાડનારા મારામાં અજ્ઞાનકારીપણું પ્રાપ્ત થશે. આ પ્રમાણે આશ્વાસન આપી પવિત્ર હૃદયવાળા શિવરાજા કાળધર્મ પામી ગયા. પિતાના મરણના ખબર સાંભળવાથી વૃક્ષની જેમ અને વાયુ રોગીની જેમ શોક વડે વાસુદેવ ફરીથી પૃથ્વી પર ઢળી પડ્યા. થોડીક વાળે જળકુંભ વડે જળ છાંટતા તેમને સંજ્ઞા પ્રાપ્ત કરી. હે તાત એમ આક્રંદ કરતા બેઠા થયા અને બોલવા લાગ્યા, હે પિતા, આ તમારું શરીર આજે ઉષ્ણ જણાતું નથી, તે કયા ઔષધનો ગુણ છે? તમને કયા વૈદ્યની પ્રતીતિ થઈ છે? અથવા આજે કેમ સુખ નિંદ્રા કરી છે? તે પ્રસાદ કરીને મને કહો. આ પ્રમાણે સ્નેહમાં મોહિતપણાથી કહી કહીને વાસુદેવ વિલાપ કરવા માંડ્યો. પછી ગોત્રવૃદ્ધ તરુળ પુરુષોના સમજાવવાથી ધૈર્ય ધરી વાસુદેવ અગરચંદનના કાષ્ઠ વડે પિતાના અંગને અગ્નિ સંસ્કાર કર્યો. પછી જલાંજલિ આપવા વગેરે ઉત્તર ક્રિયા કરી સભામાં આવીને બલભદ્ર ઉપર પિતાના મૃત્યુને સૂચવનારો પત્ર લખી મોકલ્યો. તે લેખ વાંચી ગર્વિષ્ઠ એવા સીમાડાના રાજાને સાધી બલભદ્ર દુઃખી થઈને સત્વરે નગરમાં આવી પહોંચ્યા. પોતાને નગરે આવી બંને ભાઈઓ પરસ્પર એકબીજાને કંઠે વળગી રુદન કરતા અન્ય સભાને પણ રોવાવા લાગ્યા. પછી આપ્તજનોએ બોધ કરવાથી તેઓ માંડ ધીરજ પામ્યા અને ધીમે ધીમે પિતાના સ્નેહને ભૂલવા લાગ્યા. આ પ્રમાણે તેઓ પિતાના શોકથી આકુળ વ્યાકુળ રહેતા હતા. તેવામાં નિશુંભ પ્રતિ વાસુદેવનો દૂત ત્યાં આવ્યો. દ્વારપાળે પ્રથમ ખબર કરી અને આજ્ઞા મેળવીને પ્રવેશ કરાવ્યો. એટલે તે દૂતે નમસ્કાર કરી બળદેવ અને વાસુદેવને કહ્યું, શિવરાજાનો સ્વર્ગવાસ લોકોના મુખેથી સાંભળી તમારા સ્વામી નિશુંભને ઘણો શોક થયો છે. તેથી તમારા પિતાની ભક્તિ સંભાળીને એ કૃતજ્ઞ શિરોમણી મહારાજાએ આ પ્રમાણે સંદેશો કહેવાને મને તમારી પાસે મોકલ્યો છે. અધ્યાપી
તમે બંને બાળક છો, શત્રુના પરાભવનું સ્થાન છો, અને મેં અર્પણ કરેલું તમારા પિતાનું પદ મોટું છે, માટે તમે મારી પાસે આવીને નિરુપદ્રવપણે રહો, કેમ કે નદીમાં રહેલાને દાવાનળ શું કરી શકે? તમારા પિતાની ભક્તિના ઋણમાંથી મુક્ત થવાને ઈચ્છતા એવા મારે તમને લઘુ છતાં મોટા કરવા છે. આવો દૂતનો સાંભળીને તેમને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો અને શોક નિવૃત્તિ પામી ગયો, કારણ કે બળવાન રસ પણ બીજા રસથી બાધ પામી જાય છે. પછી ભ્રુકુટી ચડાવી, લલાટ પર વિકૃતિ બતાવી, સિંહ જેવા પુરુષ સિંહે ક્રોધ લાવીને કહ્યું, ઇક્ષ્વાકુ વંશમાં ચંદ્ર સમાન અને સર્વ વિશ્વના ઉપકારી એવા અમારા પિતાના મૃત્યુથી કોણ શોકનું સ્થાન થયું નથી? બીજા રાજાઓએ શોક કર્યો છે અને નિશુંભ પણ શોક કર્યો છે, પણ તે નિશુંભ આવો સંદેશો ન મોકલાવે તો તેથી તેની પિશુનતા થાય. સિંહના બાળકને કોણ દેશ આપે છે? કોણ ઉછેરે છે? અને તેનો પરાભવ કોનાથી થાય છે? અત્યારે અમારી પાસે આ પ્રમાણે બોલતો કેમ લજ્જા પામતો નથી? આપતપણાના મીસથી તે ખરેખર અમારો અપમાન કરનાર શત્રુ છે. કદી તારો સ્વામી અમારો મિત્ર હોય, અમિત્ર હોય કે ભલે ઉદાસી હોય, અમે તેમાં નિરપેક્ષ છીએ, કારણ કે ભુજ પરાક્રમી વીરોને પોતાની ભુજાની જ અપેક્ષા છે. આવા કુમારના વચનો સાંભળી દૂત બોલ્યો, તે પિતા સમાન અમારા સ્વામીને શત્રુરૂપ માનતા એવા તમે પોતાના કલ્યાણમાં અકલ્યાણની ઈચ્છા કરી તમારું બાળકપણું સ્પષ્ટ રીતે બતાવો છો. અરે કુમાર, હજુ તમે રાજનીતિ જાણતા નથી. શા માટે હાથે કરીને ઉદર ચોળીને શૂળ ઉત્પન્ન કરો છો? હું તમારા વચનો મારા સ્વામીને કહીશ નહીં. હજુ મારું વચન માનો અને તેના પ્રસાદથી બંધુ સહિત તમારું ક્ષેમકુશળ લાંબા કાળ સુધી થાવો, નહીં તો થોડા સમયમાં એ તમારો શત્રુ થશે અને જ્યારે યમરાજાની પેઠે તે રોષ કરશે ત્યારે તમારું જીવવાનું અસંભવ થઈ પડશે. આવા દૂતના વચનોથી વાસુદેવને વિશેષ ક્રોધ ઉત્પન્ન થયો અને કહ્યું, અરે દૂત, તું પોતાના જીવિતામાં પણ અપેક્ષા રહિત એવો ખરેખરો દૂત છે. વાણીના પ્રપંચમાં ચતુર એવા તારી જેવા દૂતની વાણી માત્ર ફણાટોપ કરનારના નિર્વિષ સર્પની જેમ બીકણ રાજાઓને બીવડાવે છે. અરે દૂત, જા, મારા કહેલા વચનો ગોપવીશ નહીં. બધા તારા સ્વામીને કહેજે. તે કદી અમારો શત્રુ થશે તો અમોએ તેને વધ્યકોટીમાં પરિપૂર્ણ રીતે ગણી લીધેલો જ છે. આવા વાસુદેવના વચનથી દૂત ત્યાંથી ઊભો થયો અને વેગથી પોતાના રાજા નિશુંભ પાસે આવી પહોંચ્યો અને પતિ વાસુદેવ નિશુંભને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. આ સાંભળતા જ નિશુંભ રાજા ઘણો ક્રોધે પડ્યો અને તત્કાળ સેના વડે પૃથ્વીને આચ્છાદન કરતો તે અશ્વપુર ઉપર ચડી આવ્યો. નિશુંભને આવેલો સાંભળી શત્રુનો વિજય કરનાર વાસુદેવ પોતાના જ્યેષ્ઠ બંધુને સાથે લઈ સદ્ય સર્વ સૈન્ય સહિત સામા ચાલ્યા. પરસ્પર મંથન કરવાને ઉદ્યત થયેલા નિશુંભ અને પુરુષસિંહ હાથીની જેમ અર્ધમાર્ગે એકઠા થયા. બંનેના સૈનિકો ભૂમિ અને આકાશને ક્ષોભ કરતા, સિંહનાદ, ધનુષ્યના ટંકાર તથા હાથોનું આસ્ફાલન કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પોતાના શરીરની રક્ષા કરવામાં અપેક્ષા રહિત એવી બંને સેનાનો ક્ષય પ્રલય કાળની પેઠે ક્ષણવારમાં થઈ ગયો. પછી બલભદ્ર જેની પાછળ છે એવા વાસુદેવે રથમાં બેસીને પવન વડે અગ્નિની જેમ પાંચજન્ય શંખનો શંખનાદ કર્યો.
શંખના નાદથી પ્રતિવાસુદેવ નિશુંભનું સૈન્ય ક્ષોભ પામી ગયું અને પ્રતિવાસુદેવ નિશુંભ વાસુદેવની સામે ભ્રુકુટી ચડાવીને આવી ગયા. બંને વીર યોદ્ધાઓ પોતપોતાના ધનુષ્યનું આસ્ફાલન કરવા લાગ્યા. પછી મેઘ જેમ જળધારાની વૃષ્ટિ કરે તેમ બંને વીરો બાણવૃષ્ટિ કરીને સિંહનાદ વડે મૃગલીને ત્રાસ ઉપજે તેમ ખેચરની સ્ત્રીઓને ત્રાસ પમાડવા લાગ્યા. આંતરા રહિત પડતા એવા તેમના બાણ સમૂહથી રણભૂમિ બરુના વૃક્ષની છવાયેલા સમુદ્રના વિલાસને ધારણ કરવા લાગે. યુદ્ધરૂપી સાગરમાં તીમ મંગલ રૂપ એ વીરો કર મુક્ત, યંત્ર મુક્ત અને મુક્તા મુક્ત એવા આયુધો વડે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે નિશુંભે જાજલ્યમાન જ્વાળારૂપું જીહવાવાળું અને તીક્ષ્ણ ધારા વડે વિકરાળ એવું પોતાનું ચક્ર ઇન્દ્ર જેમ વજ્રને સંભારે તેમ સંભાર્યું. સ્મરણ કરતા જ ચક્ર રત્ન હાજર થઈ ગયું અને તેને પોતાની અંગુલીથી આકાશમાં ભમાડતો નિશુંભ પુરુષસિંહને કહે છે, અરે બાળક, તને અહીંથી નાસી જવામાં શી લજ્જા છે? ચાલ્યો જા. તારા જેવા કોમળ શરીરની હિંસા કરવામાં મને રસ નથી. ત્યારે પુરુષસિંહે કહ્યું, હવે અતિ ગર્વવાળા એવા તારું ચક્રનું વીર્ય જોવાનું બાકીમાં છે. બીજા અસ્ત્રોથી તે શું કર્યું છે એ તને જાણપણામાં છે. હવે તું ચક્રને છોડીને પણ જોઈ લે. આવા વાસુદેવના કઠોર વચનો સાંભળી નિશુંભે સર્વબળ વડે ચક્રને છોડી દીધું. ચક્ર પોતાના અગ્રભાગ વડે વાસુદેવના હૃદયમાં વેગથી અથડાઈ નિષ્ફળ થઈ ગયું. તેના આઘાતથી વાસુદેવ થોડી વાર માટે મૂર્છા પામીને પડી ગયા. બલભદ્રે ગોશીર્ષ ચંદનથી સિંચન કર્યું એટલે થોડી વારમાં પાછા ઉઠી સંજ્ઞા પ્રાપ્ત કરીને હાથ વડે તે જ ચક્ર લઈ ઊભો રહે, જતો રહે એમ નિશુંભને કહેવા લાગ્યા. પણ સામેથી છોડ છોડ એવા વચનો આવતા વાસુદેવે નિશુંભ ઉપર ચક્ર છોડી દીધું અને તે ચક્રએ નિશુંભના મસ્તકને છેદી નાખ્યું. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. તે જ પ્રયાણે કરીને વાસુદેવે ભરતાર્થને સાધી લીધું. દિગ્વિજય કરીને પાછા ફર્યા. મગધ દેશમાં આવતા ત્યાં વાસુદેવ પુરુષસિંહે કોટિશિલા જોઈ. કોટિશિલાને લીલા માત્રમાં પોતાના ડાબા હાથ વડે ઉપાડી અને પાછી યથાયોગ્ય સ્થાને મૂકી અને પોતાના નગરમાં પાછા આવ્યા. તથા બલભદ્રે અને બીજા ભક્તિવાળા રાજાઓએ વાસુદેવ પુરુષસિંહનો અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો. તે સમયમાં 15મા તીર્થંકર ધર્મનાથ ભગવાન 2 વર્ષ સુધી છદ્મસ્તપણે વિહાર કરી પ્રકાંચન નામના ઉપવનમાં આવ્યા અને ત્યાં તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં તેમણે પ્રથમ દેશના આપી. આ દેશનામાં સાંભળવા અર્થાત આ દેશના સાંભળવા પુરુષસિંહ અને સુદર્શન સહિત અનેક લોકો આવ્યા હતા. દેશના સાંભળ્યા પછી ઘણા પુરુષોએ દીક્ષા લીધી.
વાસુદેવ પુરુષસિંહને સમકિત સ્વીકાર પ્રાપ્ત થયું. બલભદ્ર એવા સુદર્શને શ્રાવકપણું સ્વીકાર્યું અને પ્રથમ પૌરુષી પૂર્ણ થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. એટલે પ્રભુના પાદપીઠ પર બેસીને અરિષ્ટ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરુષી પૂર્ણ થતાં ગણધરે પણ પોતાની દેશના સમાપ્ત કરી. ત્યાર પછી ઇન્દ્ર, વાસુદેવ પુરુષસિંહ, બલરામ, સુદર્શન પોતપોતાના સ્થાને કે ગયા અને ભગવાન પણ અન્યત્ર પ્રારબ્ધ કર્મ અનુસાર વિહાર કરીને આગળ ચાલ્યા. પુરુષસિંહ વાસુદેવ કૌમાર વયમાં 300 વર્ષ, માંડલિકપણામાં 1250 વર્ષ, દિગ્વિજયમાં 70 વર્ષ અને રાજ્યમાં 9,98,380 વર્ષ, એ પ્રમાણે 10 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ગયા. હવે તેમના અનુજ એવા બલરામ, જેમનું નામ સુદર્શન છે, તે વાસુદેવના વિરહમાં કીર્તિધર નામના સાધુની પાસે દીક્ષા ગ્રહણ કરે છે અને 17 લાખ વર્ષના આયુષ્યને પૂર્ણ કરીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય उपकारक बुद्धि अहिंसक चिंतवन होजो रे.